જય. 5300 પરમહંસની જય. જય સ્વામિનારાયણ. આવી ગયા બધા? તુષારભાઈ એકલા આવ્યા? ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય સંતોના દિવ્ય સાનિધ્યમાં સરસ મજાના આ પવિત્ર એવા દરબારગઢના આ દિવ્ય વાતાવરણમાં સુંદર મજાની પદયાત્રાની પૂર્વ સંધ્યાને કહેવાય. આપણે દિવ્ય સભામાં ઉપસ્થિત છીએ. દરેકના હૃદયમાં આનંદ છે. મને બહુ છે, પણ હવે વેરી સેડ. કમલેશભાઈ મારું પ્રતિનિધિત્વ. ચાલો, ભગવાને આ સ્થાન વિશે એવું સંતોએ કહ્યું, અક્ષરધામનું મધ્ય. એક વાત તો ફાઇનલ છે કે આપણે બધા જ બહુ ભાગ્યશાળી છીએ અને માટે જ અહીંયા છીએ. બાકી આ સ્થાનમાં હું નથી માનતો કે આપણો પગ પડે. પગ એટલે આ સ્થાનમાં આપણને આ રીતે બેસી અને ભગવાનની બે વાત સાંભળવાની આપણને મળે. પણ ભગવાને બહુ મોટી કૃપા કરી અને મહારાજની એ કૃપાથી આપણને ખૂબ સુંદર આમ સામે સરસ મજાના કીર્તનોના શબ્દ લખેલા છે. ઉપરનું વાક્ય બહુ સુંદર છે. ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. બધાને યાદ હશે, આપણે 2 વર્ષ પહેલા જ પદયાત્રા લઈને અહીંયા આવેલા. ચોગાનમાં આપણે બહુ સુંદર આવ્યા ને એટલે ભજન કરેલું. ભજનમાં આપણે એક સરસ મજાની ગોપીનાથજી મહારાજનું કવાલી ટાઈપ ભજન છે, એનું આપણે ગાન કરેલું. इरादे रोज करते हैं मगर वो टूट जाते हैं, वही गढ़पुर आते हैं जिन्हें श्री जी बुलाते हैं. वही गढ़पुर आते हैं जिन्हें श्री जी बुलाते हैं. કેવું અદ્ભુત હમણાં દર્શન હતું શયન આરતીમાં. પૂજ્ય ચેરમેન શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી આપણી સભામાં પધાર્યા છે. એમાં બહુ અદ્ભુત આપણને અનુભૂતિ થાય ને એવું સુંદર ગોપીનાથજી મહારાજનું દિવ્ય સ્વરૂપ.
ગોપીનાથજી મહારાજનું દિવ્ય સ્વરૂપ જ્યારે આપણે નિહાળીએ, આમ તો વિશ્વમાં અનેક મૂર્તિઓ ભગવાનની છે, અનેક સ્વરૂપો છે, અનેક મંત્રો છે. આ બાજુના પાટિયા ઉપર લખેલું છે સરસ મજાનું, ઘેલા સમ તીર્થ નહીં, ગઢપુર સમ નહીં ધામ, ગોપીનાથ સમદેવ નહીં, ગોપીનાથ સમદેવ નહીં, શ્રી હરિ સમ નહીં નામ, શ્રી હરિ સમ નહીં નામ. આનાથી વિશેષ કોઈ તીર્થ હોઈ જ ન શકે. આ ભૂમિ જ્યાં અત્યારે આપણે બેઠા છીએ, મહારાજ આ ભૂમિમાં ઉઘાડે પગે કેટલી પ્રભુએ લીલાઓ કરી, અનંત લીલાઓ મહારાજે કરી. આ લીંબતરુ નીચે બેસી અને ભગવાન અસંખ્ય વખત વચનામૃતનું રસપાન મહારાજે સંતો ભક્તોને કરાવ્યું. એ કવાલીના સરસ મજાના શબ્દો છે. કવિએ બહુ ઉમદા હૃદયથી એનું ગાન કરેલું છે. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है, वाह. शानो शौकत मेरे घन श्याम के घर की क्या है. એમાં આગળના જે શબ્દો છે, चांदगढ़पुर में है चांदनी, गढ़पुर में है चांदगढ़पुर में है चांदनी, गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है, जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. मेरे काशी मेरे काबा सभी, ક્યાંય જવાની જરૂર નહીં. 68 तीर्थ चरणे कोटि गया काशी. ક્યાંય જવાની જરૂર નહીં જીવને. જો જીવાત્મા આ ભગવાનનો આશ્રય કરે, આ ભગવાનના ચરણ કમળનો આશ્રય કરે. મેરે કાશી મેરે કાબા સભી ગઢપુર में है. કવાલી છે એટલે એના માટે બધું જોઈએ તો જ ઉતાર આવે, બાકી ઉતાર ના આવે. પણ આવા પવિત્ર સ્થાનમાં બેસી અને જ્યારે ભગવાનની બે વાત, ભગવાનના બે શબ્દ આપણને સાંભળવાનો, માણવાનો સુંદર દિવ્ય અવસર મળ્યો છે. આવતીકાલથી તો પદયાત્રાનો પ્રારંભ થશે. બહુ ભાગ્યશાળી છું હું, તો બહુ જ ભાગ્યશાળી છું. આ સ્થાનમાં ઘણી બધી સેવા કરેલી છે. ત્યારે અમે બધા જોડે ભણેલા છીએ, સાહાધ્યાયી છીએ અને ડભાણા આશ્રમમાં સાથે જ અમે હતા. અને પછી ભણતર પૂરું થયું પછી એ અહીંયા કોઠારી પદે હતા એ વખતે, લગભગ 96માં. અને એ વખતે હું કદાચ 2-3 મહિના હું અહીંયા સેવા માટે રોકાયેલો. એ બહુ સેવા અમે એ વખતે કરતા. નિમતરોની લીંબોડીઓ અમે બહુ ભેગી કરેલી. ઘણા કહેતા એ શું ભેગી કરવાની, તો પડ્યા જ કરે, પડ્યા જ કરે, પડ્યા જ કરે.
ત્યારે બધા કે ના, આની ખરી કિંમત ત્યારે સમજાય કે જ્યારે એ ના હોય ત્યારે. પછી અમારે અમેરિકા જવાનું થયું અને બરાબર એ દરમિયાન જ લીંબતરુ પડ્યા. પણ એ લીંબતરુ એમાંથી જ આ પાછું ઉગેલું આ નવું એનું બીજ વૃક્ષ એ જ મહારાજના દરેક દિવ્ય સ્પંદનોનું સાક્ષી છે. જેને આપણે મુક્તરાજ કહીએ એને વંદન કરીએ છીએ, એને દંડવત કરીએ છીએ. આ તો મહિમાની વાત છે. ભરૂચથી કેટલા આવ્યા છે? આંગળી ઊંચી કરજો. ભરૂચથી સંઘમાં આવ્યા હોય એટલા. ઓકે. વૃંદાવન કેટલા ગયા છો? નીતિન, કનુભાઈ, નરેન્દ્રભાઈ, નીલ, મિત. ત્યાં રમણ રીતિમાં ગયેલા? ત્યાં આળોટેલા? અહીંયા આળોટ્યા? આ રમણ રીતિનો બાપ છે. મને વિશ્વાસ છે કે તમારામાંથી એકેય જણાએ અહીંયા દંડવત તો કર્યા જ નહીં હોય, ગેરંટી. ધ્રુવ 1 2 3 4 5 5 જ જણા સંઘમાં છે. 5 જ જણા છે. તુષારભાઈ કઈ વાંધો નહીં, નથી કર્યા ને હમણાં સભાપતિને એટલે કરી લેવાના. આ માટીનું રજકણ શરીરને ચોટે ને તોય કાલથી નવી જિંદગી શરૂ થાય. અત્યાર સુધી કરેલા બધા જ બળીને રાખો. સ્કીમ છે આ. કમલેશભાઈ, આળોટી જ લેવાનું અત્યારે. જેટલી ચોટી એટલી ચોટાડી જ દેવી, એટલે નેક્સ્ટ 10 વર્ષ સુધી ચિંતા નહીં. પછી ખબર નહીં ચલાય ના ચલાય, પછી આવવાનું મળે. કેમ કે આવવું તો દરેકને. હમણાં જ કહ્યું ને, વહી ગઢપુર આતે હૈ जिन्हें શ્રીજી બુલાતે હૈ, કે જેના તેનાથી ક્યારેય અવાતું નથી અહીંયા. બાકી તો હવે ઈઝી છે ગઢપુર આવવું. આપણે ધારત તો કાલે આપણે રાત્રે 11 સાડા 11 નીકળ્યા તો 6 વાગે અહીંયા આવી જાત આપણે, ધોલેરાના બદલે. પણ એ જ પહોંચે છે, એ જ આવી શકે છે જેને ભગવાન બોલાવે છે. અહીંયા તો સ્વયં મહારાજ બેઠા છે. અહીંયા સ્વયં મહારાજ બેઠા છે. મહારાજ એવું કે ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. આવા પવિત્ર ગઢપુર ધામથી આપણી દિવ્ય પદયાત્રાનો આપણે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. આવતીકાલ સવારથી ઘણા બધા, લગભગ પદયાત્રીઓ નવા ઘણા બધા છે આ વખતે. દિવ્ય કુમાર રેડી? હા. ગમે એટલો થાક લાગે ને બેહવાનું નહીં. અને એક ટાર્ગેટ રાખવાનું કે ભલે જેને એવોર્ડ લેવા હોય ને ભલે બધા આગળ પહોંચી જાય, વાંધો નહીં. આપણે રાતે 10 વાગે પહોંચવાનું ખરું. ટાર્ગેટ તો સવારનું 10નું જ રાખવાનું, પહોંચવાનું. પણ કદાચ એવું લાગે તો ભલે આપણે ધીરે ધીરે પાપા પગલી. આ મને આટલો પાટો આવ્યો ને તો એ સારું, ઘણી ઈચ્છા તો એવી થઈ જ જાય છે કે અખુક ડખુક જતા રહીએ. પણ હવે હશે ભગવાનની એવી ઈચ્છા નહીં હોય, નેક્સ્ટ ટાઈમ ચાલીશું. પણ સૌ ભક્તો ભગવાનને હૃદયમાં રાખી અને ચાલીએ તો મહારાજ આપણને શક્તિ આપે, મહારાજ આપણને પ્રેરણા આપે. ભગવાન આપણી સાથે રહે. કારણ પદયાત્રામાં ભગવાનનું સાથે રહેવું એ બહુ જરૂરી હોય છે. રસ્તે નીકળો ને એટલે ઘણી બધી આપત્તિઓ અને ઘણું બધું વનવગડો આવે ને કંઈક નીકળે ને પાછી ગાડી ચાલતી હોય ને. હવે તો વાતાવરણ એવું છે કે તમે સહી સલામત ઘરે પહોંચ્યા ત્યારે માનવું કે આપણે સેફ છીએ. અને આપણા બધા ઉપર ભગવાનની કૃપા તો છે જ. નહીં તો કોરોનામાં જ ઉઠાવી લીધા હોત. પણ નથી ઉઠાવ્યા. એટલે એક હકીકત તો નક્કી કે ભગવાન આપણને ચાહે છે.
હજુ ભગવાન એમ કે છે કે હજુ થોડોક તું ક્લિયર થા પછી લઉં. આ ક્લિયર થવા આવ્યા છીએ. કદાચ સેકન્ડ રાઉન્ડમાં નંબર લાગે ખરો. તુષાર ભગત સૌથી આગળ ચાલવાના છે. એટલે બધા જ ભક્તોને ખાસ વિનંતી છે, જે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું આપ સૌ ભક્તો પાલન કરશો અને મહારાજ અને ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે, નોટ એન્જોય, આપણે એન્જોય કરવા આવ્યા નથી, પણ એન્જોય સિવાય મજા ના આવે. ભક્તિ છે ને શુષ્ક તો બિલકુલ નકામી છે, શોભતી જ નથી. સ્નેહ ગીતાની અંદર સ્વામીએ લખ્યું કે પ્રેમ વગરની, સ્નેહ વગરની, એન્જોય વગરની ભક્તિ કેવી? કેવી ભક્તિ? તલ હાકડીમાં પેલા ચૂરમાના લાડુ હોય, એમાં ઘઉંનો લોટ હોય, બધું જ હોય, ખાંડઈ હોય, પણ ઘી ના હોય તો ના મજા આવે. એ ઘી છે ને એ પ્રેમનું કાર્ય કરે છે અને એ એમનેમ થતું નથી. એટલે ભક્તિમાં આનંદ, એન્જોય જરૂરી છે. અને આનંદ વગરની ભક્તિ તો છે ને નકામી છે, એમાં કઈ હવા જ નહીં. એને શુષ્ક જ્ઞાની કહ્યો. શ્રીજી મહારાજને એવો ગમતો જ નહોતો. મહારાજને કેવા ભક્તો ગમતા? હું ઘણીવાર કથાઓમાં કહું કે આપણું ભજન એવું હોવું જોઈએ અને આપણો ચહેરો એવો હોવો જોઈએ કે હવારના પૂરમાં બારણું ખોલીને કોક પડોશી જોઈ લે ને એનો દિવસ સુધરી જાય. આમ કેટલું આમ સ્માઇલ રાખવું પડે ચહેરા પર તો સુધરે, નહીં તો ઘરવાળીનો દાડો બગડે ભાઈ, અને ઘરવાળાનો દિવસ બગડે. પોસિબલ છે, કેમ કે બે એકબીજાને જ જુએ ને હવારમાં. આપણે ભગવાનના ભક્ત છીએ એટલે મનથી બિલકુલ પ્રસન્ન થઈ તો વાગવું, દુખવું, અને હવે ચાલો એટલે દુખવાનું તો ખરું જ. એમાં તો કે નવી નવાઈની વાત નથી. હમણાં આપણે ત્યાં એક સંઘ આવેલો, તો એ સંઘમાં ઘણા બધા છ નહીં, એમાં એવું હતું થોડાક અડધા હવારે ચાલે ને પાછા ગાડીમાં બેસી જાય, પછી થોડાક પાછા બપોર પછી ચાલે ને હવારે ગાડીમાં બેસી જાય. એ રીતે વારા પાડેલા એ લોકોએ. એમાં 6-7 તો ત્યાંથી જ લગભગ બસમાં બેસી ગયા, ત્યાંથી જ ભરૂચથી જ વિદાય થઈ ગયા. પણ આપણામાં રેકોર્ડ છે કે આપણે આટલા બધા સંઘ કાઢ્યા પણ હજુ સુધી એક પણ વ્યક્તિ પાછું ગયું નથી. બધાએ પોતાના ટાર્ગેટ સુધી પહોંચ્યા છે. ઉલટાની મારે બ્રેક રાખવી પડે છે. આ એટલી સ્પીડમાં લોકો જાય છે. પણ એ જ ભગવાનને રાજી કરવાનો જે ભાવ છે, દરેકને હૈયામાં ભાવ છે. મને એમ હતું કે આ વખતે કોણ આવશે સંઘમાં, પણ સૌથી વધારે જો આ વખતે કંટ્રોલ ના હોત ને તો અત્યારે કદાચ આ દરબારગઢ નાનો પડત આપણો. એટલી સંખ્યા થાત, એટલા બધા નામો હતા. ચિંતન, તારા પપ્પાએ સૌથી વધારે ફોન કર્યા ભાઈ. પણ દરેકને એવો ઉત્સાહ હતો કે આપણે પદયાત્રામાં જવું. અને નથી આવ્યા ને એ તો આમાં તો જે આવે એને ખ્યાલ હોય, આનો જે સ્વાદ માણે ને એને ખબર હોય. ઘણાને એમ કે ભાઈ હું કરવા ટાંગા તોડવાના, આપણી પાસે પૈસો છે તો ગાડી લઈને જઈ આવવું. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. 5 મિનિટ થાય અને ટાઈમ પૂછે ને એવા વ્યક્તિઓએ ક્યારેય પૂજા ન લેવી, એવા વ્યક્તિઓએ ક્યારેય આવી યાત્રામાં ન આવવું, એવા વ્યક્તિઓએ ક્યારેય દેવ દર્શન માટે ન જવું. ભજન કરવું છે પછી હવે એને ઘડિયાળ રોકે છે.
ઘણા તો ઘડિયાળ, હું 5 મિનિટ રોજ પૂજા કરું, ઘણા કેવું 10 મિનિટ, એ જાણે ઘડિયાળ જોઈને જ પૂજા કરતો હશે. 10 મિનિટ કમ્પ્લીટ પૂજા કરવાની. ઇશ્ક વાલો ને કબ વક્ત પૂછા, સરસ મજાનું ભજન છે. ભગવાનને પ્રેમ કરવો, ભગવાનને ચાહવા એ કોઈ સામાન્ય એ નથી. અરે ઘણા પગ દુખશે ને એટલે મનોમન મને ઘણા બધા ગાળો દેશે કે આ સ્વામીએ કઈ ત્યાં નવરો ધંધો હતો પગ તોડવાનો. હા, ઘણીવાર એવો થાય મનમાં, મને થાય ને મને કોક લઈ જાય તો થાય, પણ આનાથી જે સુખ મળે, જે આનંદ મળે એ બહુ અલૌકિક હોય છે અને ભગવાનનો બહુ મોટો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. કષ્ટ સહન કરી અને ભગવાનને ભજવા, એમાં કાલે તો કે લગભગ અડધાની ઉપર તો સ્વામી આમાં નકોડી કરનારા હશે, પુરુષો તો લગભગ નકોડી વાળા હશે. કહી દઉં ને એટલે એ પ્રમાણે બનાવે ને હવારે તુષારભાઈ નકોડી. અરે 4 ટાઈમ, 4 ટાઈમ. મેં શું કીધું, ભક્તિ છે ને શુષ્ક ના જોઈએ, એમાં તો આમ સરસ મજાનું ઘીથી આમ રસબસ હોય ને તો જ મજા આવે. આમ લહલ તો શીરો આવે થાળીમાં, 11 રસ ભેગા થાય તો જ 11 મહિમા. કષ્ટ સહન કરવા, ઉપવાસો કરવા, એની મહારાજે આપણને ભલામણ કરેલી છે. પણ વાંધો નહીં, હવે એટલી થોડીક હું તમારા વતી હું ભગવાનને થોડીક રિક્વેસ્ટ કરીશ, આમ તો ચાલે નહીં પણ ચલાવીશું. પણ એકાદશીનો પ્રથમ દિવસ છે એટલે ગોપીનાથજી મહારાજના દર્શન કરી, મંગળા આરતી પછી ચા પાણી કરી અને આપણે અહીંથી પ્રસ્થાન કરીશું. અને પહેલી નાઈટ આપણી ઘેલા સોમનાથ હશે. બસ આપણી જોડે જ છે, લક્ઝરીઓ બંને, એટલે સામાન બધો બસમાં જ રહેવાનો છે. એટલે જોડે છે ને શક્ય એટલો સામાન ઓછો રાખજો, એટલે તમને માથાકૂટ ના પડે, બીજું કંઈ નહીં. બાકી ગાડીઓ તો આપણી દોડતી જ રહેશે, પણ સૌ ભક્તો હાચવીને ચાલજો. બહુ રસ્તા ઉપર નહીં ચાલવાનું. એમાં પાછું જે નવા ભક્તો આવ્યા હોય, હવે આપણે રસ્તામાં જઈએ કે રસ્તા ઉપર જઈએ, કોઈક પાછળથી આવીને ઠોકર મારે કે એવું કંઈ પણ થાય તો આપણે આપણી સેફટી રાખી ભગવાનનું સ્મરણ કરતા કરતા, માળા હોય તો માળા લઈને ચાલવું, એટલે ભગવાનની ભક્તિ પણ થાય અને મહારાજ પણ રાજી થાય. જે ધ્યેયથી આપણે નીકળ્યા છીએ એ આપણું ધ્યેય પણ પૂર્ણ થાય. એટલે આવતીકાલે સવારે બરાબર 5:30 કલાકે ચા પાણી આપણે અહીંયા જ કરવાના છે અને ચા પાણી કરી અને સૌએ પ્રસ્થાન કરવાનું છે. એ વાતનું સૌ ભક્તો અનુસંધાન રાખજો. આપણી સભામાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી પધાર્યા છે. અત્યારે પોતે અહીંયા ગઢપુર ટેમ્પલ કમિટી બોર્ડના ચેરમેન શ્રી છે અને મારા ખૂબ ખાસ સ્નેહી મિત્ર પણ છે. સ્વામી સાક્ષી છે, અહીંયા હું સેવા કરતો તો સ્વામી આવતા હતા અહીંયા. ત્યારે તો એટલી બધી અહીંયા ચરક રહેતી કબૂતરાની, અરે કોઈ પોતું મારનારું ના હોય એવી પરિસ્થિતિ. પણ ત્યારથી જે દોર શરૂ થયો, અત્યારે ટાઈમ ના મળે તમને, તમારે પોતું મારવાની સેવા કરો ને લાઈનમાં ઊભા રહેવું પડે. હા, એવી પરિસ્થિતિ છે અને એનો બહુ મોટો મહિમા છે. અને એ વખતે અમે એ શરૂ કરેલી સેવા, ઘણા બધા છોકરાઓ એ વખતે અહીંયા, ગામના છોકરાઓ પણ ઘણા બધા આવતા, અહીંયા મંદિરના સંતો પણ ઘણા બધા રહેતા. પૂજ્ય હરિજીવન શાસ્ત્રીજી, પછી કેશવ સ્વામી આપણે નાયર ગુરુકુળમાં છે, ડીકે સ્વામી, હરિપ્રસાદ સ્વામી, અમે બધા અહીંયા. પછી નેક્સ્ટ જે આપણા આગલા કોઠારી હતા એ ઘનશ્યામ શાસ્ત્રી, આપણે જવાના છીએ દ્વારકાએ ચંદ્રપ્રસાદ સ્વામી અમારી જોડે હતા, મારા બોડીગાર્ડ તરીકે અહીંયા રહેતા. એટલે એ વખતે બહુ સરસ મજાનો આનંદ હતો સેવાનો અને બહુ ભવ્યતા. આ સ્થાનમાં આવીએ એટલે મહારાજના ભવ્યતાની આપણને અનુભૂતિ થાય. લક્ષ્મી, વડતાલ એ લક્ષ્મીજીનું ઘર છે. વડતાલ એ લક્ષ્મીજીનું ઘર છે. લક્ષ્મીનારાયણ દેવ ત્યાં બિરાજે છે, ત્યારે ગઢપુર એ મહારાજનું ઘર છે. અક્ષર ઓરડી અને ગઢપુરના કણ કણમાં
આ ભૂમિના એક એક કણમાં અહીંયા જે ભક્તો હતા ને એ મહારાજને પાગલની જેમ ચાહનારા, એ આપણા કલ્પનાથી બહારનો વિષય છે. અહીંની એક એક કડું જુઓ, આ રીતિમાં મેં આળોટવાનું એટલે કહ્યું કે આમાં તમે કશું બાદ જ ના કરી શકો. આ વસ્તુ પ્રસાદીની નથી એવું તમે કહી ના શકો. આમાં આળોટો ને તો જ મેળ પડે, બાકી મેળ ના પડે. તો એ ધૂળ લાગે ને તો આપણે પાવન થઈએ. અને એક વાત તો પાક્કી છે કે આ ધૂળ જ, આ રજ જ, આપણે હમણાં પોઢે પ્રભુનું ગાન કર્યું એની અંદર સરસ મજાનું એક પદ છે, જાસ પદરજ શીશ ધરી ધરી, જાસ પદરજ શીશ ધરી ધરી, હોત જન નિષ્કામ. સૌથી અઘરામાં અઘરું કામ નિષ્કામ થવાનું, સૌથી અઘરામાં અઘરું. ન થવાય, કામને ન જીતાય, ક્રોધને, અંતઃ શત્રુઓને ન જીતાય. પણ મુક્તાનંદ સ્વામી એવું લખે કે હે મહારાજ, તમારા ચરણની રજ કોઈ માથે ચડાવે તો એ જીવ નિષ્કામ થાય. જીવાત્માના અંતઃ શત્રુઓને બાળનારી આ દિવ્ય રજ છે. એટલે એ રજની અંદર આળોટજો, એની અંદર દંડવત કરજો, બહેનો પંચાંગ પ્રણામ કરજો ને આળોટવું હોય તો તમને છૂટ. આ પુરુષોનું પતિ એટલે તમારે શરૂ થઈ જવું. પણ આના જેવું સુખ નહીં મળે. આવું રમણ રીતિમાં આળોટ્યા હોઈશું અને ત્યાં જે સુખની અનુભૂતિ થાય ને એનાથી દિવ્ય. કારણ આ તો આપણા આરાધ્ય, જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, ત્યાં ભગવાન કૃષ્ણ છે, સહજાનંદ સ્વામીના ઈષ્ટદેવ, અને અહીંયા આપણા ઈષ્ટદેવ છે. એટલે એનું આપણને વિશેષ ગૌરવ, વિશેષ એનો આપણા હૃદયમાં આનંદ હોય. એટલે સૌ ભક્તો ખાસ અહીંયા દંડવત કરજો. અને અહીંયાની દરેક સ્થાનમાં હવે જે સ્થાનો આવશે ને, આપણે જે રૂટે જવાના ને એ રૂટ ઉપર કદાચ આળોટતા આળોટતા ચાલશો ને તોય તમે પ્રસાદીના થશો. આજે મેં ભીમનાથ મહાદેવ ગયેલા. ભીમનાથ મહાદેવ એટલે નાકું છે સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં આવવાનું. શ્રીજી મહારાજ અસંખ્ય વાર, કેમ કે મહારાજોનો એ રૂટ હતો કાયમનો, મહારાજ વડતાલ જાય, ગઢપુર આવે. ઘણી વખત તો એવું થાય કે હજુ અહીંયા માણકીથી ઉતર્યા ન ઉતર્યા, મહારાજ કે ચાલો વડતાલ જઈએ પાછા. સ્વામિનારાયણ ભગવાનનું કામ તો આમ બહુ અઘરું કામ હતું. મહારાજ પાછા તરત માણકે બેહીને નીકળી જતા, પણ મહારાજ અવારનવાર જ્યારે નીકળે એટલે ભીમનાથ મહાદેવ મહારાજ દર્શને જાય. મહારાજનું બહુ પ્રિય પ્રસાદીનું એ સ્થાન હતું. અમે તો લગભગ 2-3 ગાડીવાળા જઈ આવ્યા એટલે અમે ફાવી ગયા. તમે લોકો આગળ નીકળી ગયા હતા. જિંદગીની રેસમાં ઘણીવાર સ્લો રહેવામાં મજા હોય છે. ના, અમને તમારી બસો દેખાતી હતી એટલે અમે બોલ્યા. પણ બહુ સરસ એ સ્થાન હતું કે મહારાજને ગમતું ને એટલે આપણને એ ગમે. અને બહુ પૌરાણિક સ્થાન છે, લગભગ ગયેલા હશો તમે બધા. ભીમનાથ મહાદેવ, ભીમ આવેલા ત્યાં, અને ઐતિહાસિક 5,500 વર્ષ પહેલાનું એ સ્થાન છે. એટલે આ રસ્તે જે આપણે જવાના છીએ એ લગભગ બધા જ ગામડાઓ શ્રીજી મહારાજના ચરણથી અંકિત થયેલા હશે. મહારાજ અવારનવાર આ ધરતી પર ચાલ્યા, મહારાજે અવારનવાર અનેક લીલા ચરિત્રો ભગવાને કર્યા. આવા પ્રસાદીના સ્થાનો છે. ઘેલા સોમનાથથી મહારાજ ગયેલા, શ્રીજી મહારાજ ઘેલા સોમનાથ ગયેલા. આપણા નંદ સંતો અસંખ્ય વાર ઘેલા સોમનાથ ગયા. હવે એ લોકો ગયા ને એટલે આપણા માટે એનાથી મોટું કોઈ તીર્થ હોય જ નહીં. એટલે હવેની આજે યાત્રા છે ને, લાસ્ટ યાત્રા છે. હવે આ લગભગ 10 દિવસ સુધી હું તમને આ એક જ વાત કહેવાનો છું કે ભાઈ તમે આળોટો. કેમ? તો કે બધા જ સ્થાનો, હવે પંચાળામાં આપણે નાઇટ છે તો ત્યાં શું દરેક સ્થાનનો એટલો જ મહિમા છે ને. મહારાજ ઉઘાડા પગે જ્યાં રાસ રમ્યા હોય તો ત્યાંય એનો આનંદ કંઈક ઓર હોય, કંઈક અલગ હોય. એટલે હવે પછીની આ 10 રાત્રિઓ છે ને, કદાચ આપણા જીવનની સૌથી યાદગાર રાત્રિઓ રહેશે, જેની આપણે જીવનમાં ક્યારેય અનુભૂતિ ના થઈ હોય. અને એમાં આવા સમયમાં કે જ્યાં બધા અત્યારે છે ને બિલકુલ આમ શુષ્ક બની ગયેલા, કશું ઉજતું જ નહોતું.
દિનેશભાઈ, આમ ફળિયામાંથી બહાર જો કોઈ દેખાય જ નહીં. લોકડાઉન લોકડાઉન લોકડાઉન, માણસ ગાંડો થઈ ગયેલો. જો આવું હવે ના થાય ને તો માણસ ખરેખર ગાંડો થાય. કારણ આપણે બધા ઉત્સવ પ્રિય છીએ, અને ઉત્સવ પ્રિય પ્રજાને કંઈક ઉત્સવ જોઈએ તો જ એની અંદર ચેતનતા આવે. તમે બધાએ પદયાત્રા પૂર્ણ કરીને જ્યારે ઘરે જશો અને પછી તમારું જે કાર્ય હશે ને એ કંઈક અલગ પ્રકારનું હશે, એ ચેતના કંઈક અલગ પ્રકારની હશે. તો 1 મહિનામાં સિંહાસન પૂરું કરવાનું છે ને તું 10 જ દિવસમાં સિંહાસન પૂરું કરી દઈશ. હા, એટલા જોમથી, એટલા જોશથી ભગવાન આપણને શક્તિ આપે છે. કારણ આ આપણે એક નવો ઓક્સિજન, એક નવી શક્તિ, એક નવો ઉત્સાહ આપણી અંદર ભરી અને અહીંથી જવાના છીએ. એટલે જેટલો મહિમા સમજીશું એટલા જ ભગવાન આપણી ઉપર રાજી થશે. અને હવે સૌથી અગત્યની વાત કે હવે આપણને ક્યાંક ઉતારો, હું તો એવું કહીશ કે ભાઈ આપણે રોડ ઉપર જ હોઈ રહેવું છે, તો હોઈ રહેશો ને ધ્રુપેશ? હા. ના ના, બોલો બોલે. હા, એ તો આ વખતે તો ઉઘાડામાં જ હોવાનું 4 રાત તો. હા, અને કોઈ રજે હોદવાની જ નહીં, ગાદલા જ લાયા છીએ ખાલી. આ તમને ત્યાં એટલે ના કીધું, જો ત્યાં કીધું હોત ને તો બ્લેન્કેટોથી જ તમે આઈસર ભરી દેત. તો ભલે ઠંડીમાં આ વખતે હેરાન થાય તો કે એમને એમ કઈ યહાં સર દે કે હોતે હે સોદે, યહાં સર દે કે હોતે. અહીંયા માથું તો આપવાની વાત એક બાજુ એ રહી, ખાલી એક જ રાત ઠંડી સહન કરવાની. પણ એવું નથી, આ બધી જ વ્યવસ્થા આપણી સાથે છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર. ઉઘાડામાં હોવાનું થાય ને તો કોઈ ટેન્શન નહીં. તમને વચ્ચે રાખીશું અને અમે હાવ કામ વગરના છીએ ને એ હળગાઈને ફરીશું ચારે બાજુ, પણ તમને સેફ રાખીશું, એ વાત નક્કી. પણ અંદર જે કુંડાળામાં છે ને એ લોકોએ એકબીજાનો મહિમા ખાસ સમજવો. કોકની લાત અડી જાય ઊંઘમાં તો બાજવા માટે ઊભા નહીં થઈ જવાનું તમારું. હવે ઘણીવાર એમાં એવું થાય કે આપણે ગાદલું લઈ આવ્યા હોઈએ અને બિટ્ટુ, અને હારું આપણું ગાદલું કોક લઈ જાય ને એટલે ઉપાધિ થાય. આપણું ગાદલું એક તો માંડ માંડ પગ તોડીને બચારો પોચો હોય, અને લંગડાતો ગાદલું લઈ ગયો હોય, અને એમાંય પાછો કોક હોય હવે કોક એવો તુષારભાઈ જેવાના હાથમાં આવી ગયું ગાદલું તો જતુંય રે વળી. હા, એ તો જતુંય રે. પણ આપણે એવું માનવું કે આપણે સેવા કરી. સેવાનો ગુણ સૌથી મોટો રાખવો. સેવાનો ગુણ સૌથી, એનાથી મહારાજ બહુ રાજી થાય. એટલે એકબીજાની સેવા ભાવના રાખવી, એકબીજાને શક્ય એટલા મદદરૂપ થવું. કોઈક પાછળ રહી ગયું હોય તો જોડે લઈને ચાલવું. આ વખતે ઘણા બધા નવા ભક્તો છે, તો એ નવાને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમારો મુકેશ ભગત છે જ પાછળ એન્જિનની જેમ બધાને લઈને આવશે, એટલે ચિંતા ના કરતા. ધક્કા મારતા 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 એ બધા પહોંચી જશો, એની ગેરંટી. પણ બધાએ એકબીજાનો સહકાર કરી અને આપણે સૌએ મહારાજનું ભજન કરતા, સ્મરણ કરતા ઘેલા સોમનાથ આપણે જવાનું છે, પહોંચવાનું છે. સૌ ભક્તો હમણાં આપણે પૂજ્ય શાસ્ત્રીના આશીર્વચન લઈશું. સ્વામી કંઈક સરસ મહારાજની એક મહિમાની વાત કહો અમને, એટલે બધા ભક્તોને સરસ આનંદ આવે, અને એ આનંદને હૃદયમાં લઈ આપણે આવતીકાલ સવારથી આપણી યાત્રાનો શુભારંભ કરીએ. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી, એમના પાવન ચરણોમાં પ્રાર્થના, આપણને શુભાશીષ આપે. પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન, તત્સ્વરૂપ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજ, આદરણીય મારા પરમ સ્નેહી શાસ્ત્રી સરજુદાસજી સ્વામી, બાલા સ્વામી, સંતો તુષાર ભગત, અને આપ સૌ
પદયાત્રી હરિભક્તોને જય સ્વામિનારાયણ. સરજુ શાસ્ત્રીએ પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં આ સ્થાનનો મહિમા ખૂબ ગાયો. ગાવું સહેલું છે, જેણે અનુભવ્યું હોય એ જ નાભીમાંથી બહાર આવે છે. શાસ્ત્રીજી અહીંયા રહ્યા છે નાના હતા ત્યારે, અમે બધા એમની સાથે હતા, અમે તો એમના સહકારમાં હતા, હેલ્પમાં. એક સેવા કરનારની સાથે 10 હેલ્પરો હતા અમે. કેટલા? 10. સવારના 5 વાગ્યાથી સેવા શરૂ થાય તે રાતના આવા ટાણા સુધી અમે અહીંયા બેસતા હતા, રાતના 10 વાગ્યા સુધી. શાસ્ત્રીજીએ તો આવીને બેટરી ચાર્જ કરી લીધી. 3 વખત તો હું ચા લઈને ગયો તો ઉતા હતા. એટલે વાત આ સ્થાનની વાત કરી. વહી ગઢપુર આતે હે જીને શ્રીજી બોલાતે. આ પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે. મહારાજના બહુ વહાલા સાધુ પ્રેમાનંદ સ્વામી મહારાજને બહુ વહાલા હતા. શ્રીજી મહારાજ સ્વધામ પધારવાના હતા ને એ પહેલા એક માત્ર ભલામણ, આટલા બધા સંતો અને ભક્તો હતા. મહારાજે દાદા ખાચર, મોટીબા, લાડુબા અને બોલાવીને કીધું, આ પ્રેમાનંદ સ્વામીનું ધ્યાન રાખજો, એને જમાડીને પછી તમે જમજો. આના પરથી ખબર પડે કે મહારાજને સંત કેટલા વાલા હશે. ટૂંકી વાત કરું, સમય ઘણો થઈ ગયો, તમારે કાલે બધાને હાલવાનું છે વહેલા. આ સ્થાનમાં જોબન પગે આવ્યા. મહારાજના હજુરી પાર્ષદ અહીં બાજુમાં જ અક્ષર ઓરડી છે, ત્યાં જે પાર્ષદો હતા, અંગરક્ષકો, સેવા કરનારા, નાજા જોગ્યા અને વગેરે, એમને ક્યાંક જવાનું થયું એટલે મૂળજી બ્રહ્મચારીએ મહારાજને કીધું કે પ્રભુ, નાજા જોગ્યા ને તો ક્યાંક બહાર જાય છે, તો પાર્ષદમાં બીજા તો કોઈ છે નહીં, જોબન પગે આવ્યા છે હમણાં વડતાલથી, એને બોલાવું. તો મહારાજ ક્યાંક બોલાવો. હવે જોબન પગે અહીંયા આવ્યા ને 1 મહિનો થવા આવેલો. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્તકી. મહારાજને ખબર છે કે આ શું કામ આવ્યો છે. જોબન પગે આવેલા શ્રીજી મહારાજના ચરણ આ જમીન ઉપર ખુલ્લા પડે, ત્યાંથી એ રજનો ખોબો ભરી લેવો. મહારાજ જાણે એટલે કોઈ જગ્યાએ ખુલ્લો ચરણ મૂકે જ નહીં. જોબન પગે આજુબાજુમાં હોય એટલે મહારાજ તરત કે બ્રહ્મચારી મોજડી લાવો. જોબન પગે ક્યાંય ખરા કે મહારાજ હવે અહીંથી 2 ડગલા હાલવું છે ને મોજડી શું કરવી? તો કે ના, કાંકરા વાગે. 7 વર્ષ વન વિચરણમાં ફર્યા, નહોતી મોજડી, નહોતી ચાખડી, નહોતા ચપ્પલ, નહોતું કપડું, કાંઈ, તોય કાંઈ વાગ્યું નહીં. પણ તો મહારાજની લીલા છે ને. 1 મહિનો વાયા ફર્યા, કાંઈ રજનો મેળ પડ્યો. એમાં નાજા જોગ્યાને બહાર જવાનું થયું અને મુક્તાનંદ સ્વામીએ કીધું કે જોબન પગી મહારાજની સેવામાં જવાનું છે. તો જોબન પગી એ નાજા જોગ્યાના આશીર્વાદ દીધા, સારું થાજો તારું, કે તું ગયો તો મારો વારો આવ્યો કે. એટલે જોબન પગી મહારાજના હાજુરી પાર્ષદ તરીકે સેવામાં અક્ષર ઓળીએ રહ્યા. હવે સતત મહારાજની સાથે રહેવાનું થાય. સવારના પોરમાં મહારાજ સ્નાન કરવા જાય, દાતણ કરવા જાય,
ખેલે જાય. તો ચોબન પગીને એમ થયું કે હવે તો બહુ ચાન્સ મળી ગયો, હવે તો રજ લઈ લેશું. અઠવાડિયું થયું તો કાંઈ મહારાજની ચરણ રજનો ચાન્સ મળે નહીં. જોબન પગીને થયું કે જો ઓલો નાજો જોગ્યો આવી જાય તો અહીંથી આપણને તો કાઢી મૂકશે કે. એટલે મહારાજ અક્ષરવડીએથી અહીંયા આવવું હોય સભામાં તોય મોજડી કે ચાખડી મંગાવે. જોબન પગી મનમાં વિચાર્યું કે લાવો ઘડીક જૂનો ધંધો યાદ કરી લઈ કે મહારાજની જે જગ્યાએ ચાખડી કે મોજડી કે રહેતું છે એ બધું પોટલું વાળીને કંઈક મૂક્ય ક્યાં જાય કે મહારાજ. સભામાં આવવાનો ટાઈમ થયો એટલે મહારાજ કહે જોબન લાવો ચાખડી સભામાં જઈએ. મહારાજ ચાખડી તો છે નહીં કે ભૂલી ગયા છું. મહારાજ કહે ચાકડી તો અહીંયા જ હોય, તને હું કામ રાખ્યો જાય? આ ધ્યાન રાખવા તો રાખ્યો છે, કોઈ લઈ ન જાય. આ ચપ્પલ ચોરવાની પ્રથા કે આજકાલની નથી મંદિરમાં, કોઈ ગભરાવું નહીં. અમારા ઘણા લઈ જાય. મહારાજ કહે કે જોબન તો તમારા એ રહેવાનો અર્થ હું? જો અમારી ચાકડીનું ધ્યાન ન રાખતા હો, મોજડીનું ધ્યાન ન રાખતા હો તો અહીં હું કેમ રહેવું કે? મહારાજ હું ગોતી આવીશ, અત્યારે તો સભામાં હાલો. જોબન પગીને સ્વાર્થ એટલો કે મહારાજ ચાલે પાછળથી ખોબા ભર લઉં. ભગવાન તો અંતર્યામી હતા. મહારાજ કહે કે ના, અમારી ચાકડી આવે તો જ સભામાં જાઉં, ને તો સભામાં નહીં જાઉં કે. જોબન પગીને થયું ભારે કરી કે. ટૂંકમાં કહું, મહારાજ કહે કે જોબન તને ખબર છે કેટલા જન્મ સુધી ઊંધે માથે રહીને તું સાધના કરે ત્યારે તો તારા પાપ ભળે એમ હતા. ચોરી, લૂંટફાટ, ડકેતી, ગુંડાગીરી, અને પાછો આ ધંધો ચાલુ કર્યો ને. જોબન પગી મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજ એ ધંધામાં ને આ ધંધામાં આબ જમીનનો ફરક છે કે. જોબન પગીની આંખ ભીની થઈ. મહારાજ 1 મહિનાથી આ ચરણની પાછળ ફરું છું, એક મુઠ્ઠી રજ નથી મળતી. હકીકત કહી દીધી બધી. મહારાજ પોટલું વાળીને હું જ મુખ્ય એવો છું. 1 મુઠ્ઠી રજ માટે આપ કૃપા કરો. ત્યારે મહારાજ બોલ્યા કે આ ચરણની રજ 1 મહિનાની સાધનાથી ના મળે. જન્મ જન્મ મુનિ જતન કરાઈ. જન્મો જન્મ સુધી જતન કરે, તપસ્યાઓ કરે, છતાંય નથી મળતું. 1 મહિનાની સાધનાથી મળે? ભગવાન તો બહુ દયાળુ છે ને, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. મહારાજ કહે ચાલ જોબન, અમે ચાલીએ છીએ આગળ. પછી મહારાજ ખુલ્લા પગે ચાલ્યા. પાછળથી જોબન પગીએ પોતાની જે પાઘડી હતી, પાઘડી રાખતા, એ છોડી અને એમાં મહારાજનું જ્યાં ચરણ પડે ત્યાંથી મૂઠો ભરી, ખોબો ભરીને પાઘડીમાં ઉપડે એટલી બાંધી. અને મહારાજને કહે છે કે જય સ્વામી નારાયણ વહેલો આવે વડતાલ કે. પછી તો મહારાજ પણ સ્વધામ પધાર્યા. સંપ્રદાયનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. ઘરે લઈ ગયા, એમના જે ઘરના હશે એને કીધું. એ જે રજ હતી એને લોટ ચાળવાની ચાળણી આવે ને, ઝીણી, એને શું કહેવાય? તો ચાળણી. અમારા અહીં કંઈક બીજું કંઈક કહે છે, હલવો અને હવાલો. બહુ ઝીણી હોય, એટલી ઝીણી પાવડર જેવી, લોટ જેવી. એને કથાણાનો શીશો હશે ને ડબ્બો, એમાં ભર્યું
અને પોતાના ઘરનાને કીધું કે હું જમવા બેસું ને એટલે આમાંથી રોજ એક ચમચી મૂકવાની. પછી એ બધા પર ભભરાવે. એમ કેમ કોઈક મીઠાનો કે જીરાનો કે મરચાંનો સ્વાદીયો જીવ હોય ને મરચું જોઈએ જ, દાળમાં નાખે ને શાકમાં નાખે ને બધામાં નાખે, એવી રીતે રોજ ભભરાવે. 4-6 મહિના ગયા, જોબન પગી જમવા બેઠા, થાળીમાં એ રજ ના જોઈ. પૂછું ઘરનાને તો કે પૂરી થઈ ગઈ. સંપ્રદાયનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. જોબન પગી થાળી ઉપરથી ઊભા થઈ ગયા. મોઢામાં અનાજ નથી મૂક્યું. રજના શ્રીજી મહારાજની મળી ચરણની મોઢામાં અનાજ ના મૂક્યું, પાણી ના મૂક્યું. થોડા દિવસોમાં ભગવાનના ધામમાં પામી ગયા. આ ચરણ રજનો મહિમા જે જોબન પગીને હતો, જે નંદ સંતોને હતો, જે આપણા મોટા ભક્તોને હતો, આ ભૂમિમાં જે આળોટતા. ગઢપુરની ભૂમિ અહીંથી 3 કિલોમીટર શરૂ થાય, અહીંયા દંડવતી ધાર કહેવાય છે. તમે કાલ નીકળશો ને દેખાય, ગોપીનાથજી મહારાજના શિખર દેખાય ને, ત્યાંથી સંતો દંડવત કરતા. એને દંડવતી ધાર આજે પણ કહે છે. અને પ્રેમાનંદ સ્વામી બોલતા, વંદુ દુર્ગપુર ધામ સુંદર શોભે ઘનશ્યામનું જો. આ સ્થાનનો મહિમા તો પુરુષોત્તમ નારાયણ પોતે ગાયો છે. આ બ્રહ્માંડમાં, આ પૃથ્વીના પેટાળમાં ગઢડું મારું હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો, આ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે. મંદિરની આગળ પેલી છત્રી છે વચનામૃતની, પહેલું વચનામૃત થયું હતું, સાધુની જાયગા હતી. ત્યાંનો પ્રસિદ્ધ પ્રસંગ છે. સ્વરૂપાન સ્વામીને તાવ આવતો હતો, પીડા સહન ના થઈ. મહારાજે કીધું કે સાધુરામ આ ઓઢી લો, નકર આના હાટુથી પાછા જન્મ લેવા પડશે. સ્વામી કહે છે કે મહારાજ પીડા સહન નથી થતી. આત્મદર્શી સાધુ હતા. એ પુરુષોત્તમ નારાયણ શિક્ષાપત્રીમાં એમ કહે કે મોટા બ્રહ્મવેત્તા સાધુ હોય તો પણ એનું ધ્યાન કરવું નહીં. મોટા બ્રહ્મવેત્તા સંત હોય તો પણ ધ્યાન કરવું નહીં. ને આ બાજુ સ્વરૂપાન સ્વામીને કહે છે કે પીડા સહન ન થતી હોય તો દરબારગઢના નળિયાનું ધ્યાન કરો. આ દરબારગઢનું લીમતરુનું, આ થાંભલીનું, આ ઓરડાનું, ઓસરીનું ધ્યાન કરો તમે. આની પાછળ કેટલું મોટું રહસ્ય છે. હે એવું આ સ્થાન છે. રોજ રાત્રે સૂતા પહેલા દરબારગઢ, લીંબતરુ, ઓરડાઓ, ઓસરી, થાંભલીઓ, નળિયા યાદ કરીએ ને, કોઈ દિવસ ખરાબ સપનું ન આવે. એવું આ શ્રીજી મહારાજનું દિવ્ય સ્થાન છે. તમને લાખ લાખ દંડવત સાથે ધન્યવાદ કે તમે આટલા ભયંકર મહામારી કોરોનાના સમયમાં કામ ધંધા નોકરી બધું મૂકી શ્રીજી મહારાજને રાજી કરવા તમે નીકળ્યા છો. એથી ધન્યવાદ અમારે સરજુ શાસ્ત્રીને. તમને બધાને મહારાજમાં જોડી રાખ્યા, ભગવાનમાં જોડી રાખ્યા. અને આટલા બધાને લઈ પદયાત્રા માટે, પદયાત્રાનો બહુ મોટો મહિમા છે. શાસ્ત્રીજી ખૂબ વિદ્વાન છે, તમને વચ્ચે વચ્ચે એનો મહિમા કહેશે. એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય સમાયેલું છે. આ બ્રહ્માંડમાં તમારા જેટલું કોઈ પુણ્ય પ્રાપ્ત નહીં કરે એટલું મોટું પુણ્ય તમે આ 5-7 દિવસમાં મેળવવાના છો. તમારા હૃદયમાં મહારાજ બેઠા છે. ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ હૃદયમાં બેઠા છે. તમને સૌને હૃદયથી પ્રેમથી દંડવત સાથે તમારી યાત્રા મહારાજ સુખદ પૂર્ણ કરે નિર્વિઘ્નપણે. શ્રીજી મહારાજ આપ સૌના ઉપર રાજી થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.